નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો જીએમ ન્યૂઝ ગુજરાત. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંધારાને જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા રિક્ષા ચાલકોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંધારાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડા અને માર્ગની બાજુમાં ગટર માટે કરવામાં આવેલા ખોદકામના કારણે અવરજવર વધુ મુશ્કેલ બની છે. માર્ગની બિસ્માર સ્થિતિને લઈને રિક્ષા ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. તંત્રનું ધ્યાન દોરવા માટે રિક્ષા ચાલકોએ માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી માહોલમાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે અને વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ગડખોલ પાટિયાથી અંદાડા તરફનો આ માર્ગ મહત્વપૂર્ણ હોવાથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. હવે રિક્ષા ચાલકો અને સ્થાનિકોએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે. આજે ગડખોલ પાટિયાથી અંદાડાને જોડતો રોડ આજે વર્ષોથી આ વેલકમ નગર પાસે જે રોડ ખાડા ખબૂચિયા છે ને સાઈડ પર આજે ગટર લાઈન ખોદીને જતા રહેલા છે. આજે જે જિલ્લામાં લાગતો હોય કે તાલુકામાં જે આ રોડ લાગતો હોય વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો. રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ. આજે ખાડા એટલા વધી ગયેલા છે ને બાજુમાં આજે મોટના કુવા ખોદીને જતા રહેલા છે. આજે 10-15 દિવસથી સાઈડ પર ખાડા ખોદીને જતા રહેલા છે અને એની કોઈ ગટરનું કઈ શાના માટે ખાડા ખોદી ગયા એનું તો અમને કોઈ ખબર નહીં કે ગટર માટે ખોદી ગયા કે આજે અમારા રિક્ષા ચાલકના મોટના કુવા માટે ખોદી ગયેલા છે. અમને એનું કોઈ ખબર છે નથી. અમારે તો એક જ માંગ છે કે વહેલી તકે આને નિરાકરણ લાવે ને રોડ રસ્તા સુધારી આપો. ખાલી મારું નામ નવીનભાઈ બાલુભાઈ પટેલ છે, રહેવાસી અંદારાનો છું. આજે 32 વર્ષથી હાકું તો પહેલી વાર રોડ જોયો નહીં. આજે વર્ષો થઈ ગયા એનું કોઈ નિરાકરણ જ નથી આવતો. ભલભલા નેતા જાય પ્રમુખો જાય તો કોઈને કઈ પડેલી નથી. હવે રિક્ષાવાળા બિચારા શું કરવાના? રોજનો ખર્ચો એટલો આવે છે કે ધંધો થતો નથી ને કોઈ કરવા રાજી નથી. આજે આજુબાજુ ગટર લાઈનો ખોલેલી છે એનું કોઈ નિરાકરણ નથી. બસ મારે આ ગટર લાઈન થયા છે 15-20 દિવસ થઈ ગયા તો એનું કોઈ નિરાકરણ નથી. હવે એના માટે કોઈ ચીજ નથી ખબર. આ પાણી બી આજકાલ કેટલા દિવસ થયા તો એનું કોઈ એ જ નથી. કોઈ જોવા નથી આવતું કે કોઈ કહેવા નથી આવતું. હવે એનું કરવું રિક્ષાવાળાનું કોઈ ચાલતું નથી, રિક્ષાવાળાનું કોઈ માનતું નથી. બરાબર, બસ આટલા આપણું કહેવું છે ભાઈ. જીએમ ન્યૂઝ ગુજરાત સાથે પિન્ટુ મોદી, અંકલેશ્વર.